નમસ્કાર દોસ્તો, કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે ફિટનેસ વિથ દીપા વ્લોગ્સમાં. તો આજે તમને હું પેટ કે ઘણા લોકોના ક્વેશ્ચન કેવા હોય કે અમારું આખું જે બોડી છે એ તો પરફેક્ટ છે, પણ જે અમારો બેલી છે, જે પેટનો ભાગ છે એ જ વધારે છે. તો એના માટે આજે અમુક તમને હું પ્રેક્ટિસ કરીને બતાવીશ કે જેને તમે 1 મહિના દિવસ સુધી ફોલો કરો છો તો તમારું બેલી ફેટ છે એ અંદરની તરફ વહી જશે. અને જે તમે ક્રેપ ટોપ, સાડી કે પછી કોઈ પણ તમારો મનપસંદ ડ્રેસ છે એને તમે આરામથી પહેરી શકો. કેવું થાય કે આપણે આપણા ડ્રેસ પહેરાવ્યો પણ જે બેલી છે ને એ જ્યારે બહાર આવે ને ત્યારે આખા એ ડ્રેસની જે મજા છે ને પહેરવાની એ આખી વહી જાય. તો એના માટે આજે હું તમને એકદમ ઇઝી એક્સરસાઇઝ અને બેઠા બેઠા કરવાની એક્સરસાઇઝ બતાવીશ કે જેને તમારે 1 મહિના દિવસ સુધી ફોલો કરવાની છે. તો ચાલો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો તમારે શું કરવાનું છે, આવી રીતના બેસી જવાનું છે. ઠીક છે, આવી રીતના બેસી અને તમારા બંને હાથને આવી રીતના સીધા લઈ જવાના છે અને ઇન્હેલ એક્સેલ હારે તમારે અહીંયા અડાડવાના છે. ઇન્હેલ એક્સેલ. રીતે 3 સેટ કરવાના છે. તો આ તમારે આ કસરતના 15-15ના 3 સેટ કરવાના છે. હવે જે બીજી કસરત છે એના માટે તમારે શું કરવાનું છે, તમારે આવી રીતના તમારા બંને હાથને અહીંયા ટેકવી અને થોડુંક તમારે તમારા હિપ્સ છે એ તમારે જમીન ઉપરથી ઉપર લેવાના છે. જો તમારું બોડી થોડુંક હેવી હશે તો સ્ટાર્ટિંગમાં તમને થોડો પ્રોબ્લેમ આવશે, પણ જો તમે જેવી રીતે કરતા જશો ને એવી રીતના તમને આ એક્સરસાઇઝ છે એ ખૂબ જ ઇઝી લાગશે. તો આ એક જાતનો હોલ્ડ છે, કોઈ કસરત નથી. તમારે આવી રીતના તમારા બોડીને જમીનથી ઉપર રાખવાનું છે અને ત્યારબાદ 5 સેકન્ડ હોલ્ડ કરીને પછી તમારે આવી રીતના આમ પુશ કરવાનું છે પગને. સ્ટાર્ટિંગમાં કેવું થશે કે તમારાથી જે તમારું બોડી છે એ જ ખાલી ઊંચું થશે. જ્યારે તમારે પગને આવી રીતના પુશ કરવા હશે ત્યારે થોડુંક તમને ટફ લાગશે, પણ જેવી રીતે તમે પ્રેક્ટિસ કરતા જશો ને એટલું તમારા માટે ઇઝી બનતું જશે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. 5 થી 10 સેકન્ડ હોલ્ડ કરવાનો અને ત્યારબાદ તમારે તમારી એક્સરસાઇઝ છે એને સ્ટાર્ટ કરવાની. આ બીજી વખત, હજી આપણે ત્રીજી વખત કરી લઈ અને થોડોક બ્રેક લઈ લેવાનો. 5 થી 10 સેકન્ડનો બ્રેક લઈ અને પાછું. અને આ એક્સરસાઇઝ છે એ તમારા હેન્ડના જે મસલ છે એ પણ જો થોડા વીક હોય તો એના માટે પણ આ એક્સરસાઇઝ છે એ બેસ્ટ છે, કે જેથી કરીને તમારા જે આ બધા મસલ છે એ પણ મજબૂત થાય છે. હેન્ડના જે આંગળીઓ છે એના બધા મસલ પણ મજબૂત થાય છે, એટલે ડબલ પ્રોફિટ છે. 5 સેકન્ડ હોલ્ડ. તો આ થયો આપણો ત્રીજો સેટ. હવે બેલી ફેટ ઓછું કરવા માટેની જે ત્રીજી એક્સરસાઇઝ છે એના માટે તમારે મેટ પર સૂઈ જવાનું છે.
તમે આવી રીતે તમારે સૂઈ જવાનું છે. ત્યાર પછી તમારે તમારા બંને પગને આવી રીતે ફોલ્ડ લેવાનું છે. આવી રીતે ફોલ્ડ કરી અને તમારા બંને હાથને આવી રીતના ઉપર લઈ જઈને તમારે શ્વાસ ભરતા અને અહીંયા શ્વાસ છોડવાનો. શ્વાસ ભરો, લેફ્ટ સાઈડ શ્વાસ ભરો, શ્વાસને છોડો. અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી કમર છે એ જમીનને એકદમ ટચ હોવી જોઈએ. જમીનથી થોડીક પણ તમારી કમર છે એ ઉપર હોવી જોઈએ નહીં, નકર ઇન્જરી થવાનો પૂરેપૂરો એન્ડ રિલેક્સ. તો આ હતી આપણી ત્રીજી એક્સરસાઇઝ. હવે ચોથી એક્સરસાઇઝ માટે પણ તમારે યોગા મેટ પર સૂતું રહેવાનું છે. અને એના માટે તમારે શું કરવાનું છે, તમારા બંને પગ છે એને તમારે 90 ડિગ્રી સેલ્સિયસ પર ઉપર લઈ જવાના છે. આવી રીતે એકદમ સ્ટ્રેટ હોવા જોઈએ. અને જે તમારી ટોસ છે એ આવી રીતે નહીં, પણ આવી રીતે તમારી સાઈડ ખેંચેલી હોવી જોઈએ. અને પગ છે એકદમ સીધા આવી રીતે રાખવાના નથી. પગ આવી રીતે સીધા રાખી અને તમારે હેન્ડ દ્વારા તમારા ટોઝને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. કેવી રીતે? દસ વખત કરવાનું છે. પછી 5 સેકન્ડનો બ્રેક લઈ લેવાનો. ત્યારબાદ પાછું બીજો રાઉન્ડ. હવે આપણે છેલ્લો રાઉન્ડ કરશું, ત્રીજો રાઉન્ડ. ઇન્હેલ અને એક્સેલ. લાંબો મોટો શ્વાસ લઈને અહીંયા તમારે શ્વાસ છે એ છોડવાના છે. તો આ થઈ ગઈ આપણી છેલ્લી એક્સરસાઇઝ. તો આ બધી કસરતને કરીને તમારું જે પેટનો ભાગ છે એને તમે ઓછો કરી શકો છો. આ કસરત છે એ તમારે 1 મહિના દિવસ સુધી ફોલો કરવાની છે. અને પછી મને કમેન્ટમાં આવીને બતાવવાનું છે કે તમારું જે પેટ છે એ અંદર ગયું કે નહીં. ખૂબ જ ઇઝી એક્સરસાઇઝ છે. જે બીજી એક્સરસાઇઝ છે એમાં તમને થોડો પ્રોબ્લેમ આવશે કે જ્યારે તમે હોલ્ડ કરશો, પણ જેવી રીતે તમે પ્રેક્ટિસ કરતા જશો, 1, 2, 3, 4 દિવસ થશે એટલે આરામથી તમે આ બધી કસરત છે એને કરી શકો છો. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એન્ડ થેન્ક યુ સો મચ.